સચિદાનંદ પૂજ્ય છે. અમે બધા ભાઈઓ ઘણીવાર મૂવીઝ જોતા હોઈએ છીએ અને એમાં પણ જો સુપર હિરોઝની મૂવી જોઈએ ને તો પછી અમને સુપર હિરો જેવા બનવાનું જ મન થાય. પણ ઘણીવાર એવું થાય કે આ ખરેખર આ લોકો સુપર હિરો છે કે નહીં. તો પૂજ્ય છે તમે કહેશો કે રિયલમાં સુપર હિરો કોને કહેવાય? એ તો નાટકમાં બધું પિક્ચરમાં કરે. સુપર હિરો આ નિરૂમાન દાદા જુઓ ને કેવું આખી દુનિયામાં નહોતું જ્ઞાન જગતને આપી શકે. ક્રાંતિકારી દાદાએ જ્ઞાન ખુલ્યું કર્યું, નિરૂમાં બધાને પહોંચાડ્યું. કેવું સ્ટ્રોંગ ક્રાંતિકારી કહેવાય. આખી દુનિયા માને કે ભગવાને આમ કર્યું, તાકે ના આવી વસ્તુ નથી, આ હકીકત જુદી છે. એટલું મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું. મારે રિયલ સુપર હીરો ખરેખર દાદા નિરૂમાને તમે છો. તો પછી અમારે પણ તમારી જેમ રિયલના સુપર હીરો બનવું હોય તો પછી અમારે એવી મગજમાં અમારા બધા બાળકો મગજમાં એવી કઈ સમજણ ગોઠવવી પડે? પહેલું દુઃખ આપવાના બંધ કરો અને જેને આગળ વધવું હોય બીજાને સુખ આપવાનું વિચારો. કેમ કરીને બધાને સુખ થાય એવું જીવન જીવો. પારકાને સુખને માટે જીવશો ને તો ઘણું બધું ઉપર ચડાશે, નજીક પહોંચાશે દાદાને. जाति या कोई धर्म हो, सबको दादा अपने लगे. भाषा समझ में आए ना आए, समस्या का हल सबको मिले. कैसा ये आश्चर्य है, दादा सीमित ना रहे. विश्व भर में अब तो बस दादा दादा छाने लगे. जय हो दादा भगवान, 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 जय हो दादा भगवान. देवलोक राजी दादा पर है कृपा महात्माओं पे अक्सर. पूरा करने स्वामी का मिशन, रहते हैं सदा ही रक्षा को तत्पर. एक एक को चुन चुन कर मोक्ष में पहुंचाएंगे, तब तक वो रोकेंगे यहीं पर, मोक्ष में खुद नहीं जाएंगे. जय हो दादा भगवान, 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 जय हो दादा भगवान. जय जय ज्ञानी अक्रम विज्ञान, जय जय ज्ञानी अक्रम विज्ञान, जय जय ज्ञानी अक्रम विज्ञान, जय ज्ञानी अक्रम विज्ञान, जय 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 ज्ञानी अक्रम विज्ञान, जय जय ज्ञानी अक्रम विज्ञान, जय जय ज्ञानी अक्रम विज्ञान,
જડને ચેતન છાંડી ગયા છે, જડને ચેતન છાંડી ગયા છે. લાગે છે દાદા આવી ગયા છે, લાગે છે દાદા આવી ગયા છે. કોટી વર્ષોની કાજળ કોટડી ન, કોટી વર્ષોની કાજળ કોટડી અંધારા ઉલેચનાર આવી ગયા છે, અંધારા ઉલેચનાર આવી ગયા છે. લાગે છે દાદા આવી ગયા છે, લાગે છે દાદા આવી ગયા છે. હા, મને યાદ આવ્યું. આપણને જરૂર છે રિયલના સુપર હીરોની, પણ તે વળી ક્યાં મળશે? હિમાલયના બર્ફીલા પહાડોમાં કે તરાઈના જંગલોમાં? અરે સુપરમેન, આપણે એમને તો અહીં જ્ઞાન મંદિરમાં મળવા આવ્યા છીએ, જેમની વાણીમાં વરસે છે કોમળતાનો સૂર, જેમના મુખ પર હોય છે સદાય પ્યોરિટીનું નૂર, લોકોના પ્રોબ્લેમને કરી દે છે પળભરમાં ઝીરો. આ તો છે જ્ઞાની અમારા સુપર હીરો. જય સચિદાનંદ પૂજ્ય શ્રી. હું જ્યારે સિરિયસ મેટરમાં હોઉં ને ત્યારે કોઈક પાછળથી સળી કરે ને ત્યારે બહુ ગુસ્સો હોય, અને ક્યારેક તો હાથે ઉપડી જાય. જ્યારે ગુસ્સો કંટ્રોલમાં રાખવો હોય તો એ તે ના રખાય. તો આના માટે શું આપણે કરીએ? રમે છે આપણી સાથે, આનંદમાં રહેવાનું. શું સળી શું કરે? એટલે કોઈક આમ મારીને જતું રહે એટલે તો ભાઈ કંઈ બહુ નહીં, ગુસ્સો આપણે થાય. સમજવાનું માખી બેઠી હતી ખંખેરી, આપણે શું કામ ગભરાઈએ? એટલે આપણે પ્રેમથી કરે છે એવું સમજવાનું. આપણે શું કામ અકળાઈએ? પછી ગુસ્સો કંટ્રોલ. જેટલી વાર અકળાવ ને એટલી વાર પહેલાંને મજા છંછેડવાની મજા આવે. આપણે ના અકળાઈએ તો એને કંટાળો આવે, ના કરે પછી. તો એ તે ગુસ્સો કંટ્રોલ નહીં રહેતો. ના, એટલે આપણે એને એ કરવાનું, બહુ લાઇટલી લેવાનું. ઓહ થેન્ક યુ, જય સચ્ચિદાનંદ, અને ખંખેરી નાખવાનું જરા, ધૂળ ધૂળ અડી ગયું તો. બાકી પ્રેમથી કરે છે એવું રાખવાનું. એટલે પછી એને ચીડાઈશું નહીં તો એને આવું તોફાન કરવાની મજા નહીં આવે. જો પ્રયોગ કરી જો, અકળાવું જ નહીં કે હા જય સચ્ચિદાનંદ, ચાલો ભણવાનો ટાઈમ છે, ભણો ભણો. ગુસ્સો કંટ્રોલમાં રહે એવી શક્તિ કંટ્રોલ નથી. નહીં, પેલી એનું કારણને ખલાસ કર. અકળામણને સોલ્વ કરીશ ને તો ગુસ્સો પછી રહેશે જ નહીં. પોઝિટિવ લઈ લેવાનું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગમે ત્યારે પણ જ્યારે પેપર હોય ત્યારે અહીંયાથી એવું જ થાય કે બધું આવડે છે, પછી જ્યારે ટીચર કે દીદી કોઈ પણ ટેસ્ટ લે ત્યારે પણ બધું આવડે, પણ એમ જેવું હાથમાં પેપર આવે એટલે મેથ્સનું હોય તો આમ નંબર આમ ઉડવા મળે ને આખું દિમાગ આમ બ્લેન્ક થઈ જાય, કાંઈ આવડતું જ ન હોય એવું થઈ જાય. ને દાદા ભગવાનને યાદ કરજે ને, દાદા મને સરસ પેપર લખાય, તમે હાજર રહેજો, મને શક્તિ આપજો, સરસ લખાય, મને કૃપા કરો. પ્રાર્થના કરીને શરૂ, જે આવડતું હોય ને પહેલો શરૂ કરી દેવાનું, ધીમે ધીમે બધું આવડી જશે. અને બીજો પ્રશ્ન એવો હતો કે રાત્રે ક્યારેક પ્રતિક્રમણમાં બેસીએ ત્યારે બધા પ્રતિક્રમણ થઈ જાય ને ત્યારે તો એવી જ શક્તિ મંગાય કે આ ભૂલ ક્યારેય બીજી વાર ના કરું, તો પણ બીજી વાર થાય જ છે. થાય એ બીજું પડ આવ્યું સમજવાનું. ડુંગળીનું પડ હોય ને, એક પડ કાઢો, બીજું દેખાય, બીજું કાઢો, ત્રીજું આવે, થાય પણ ઓછું થતું થતું ઓછા ખલાસ થાય. વાંધો નહીં રાખવાનો. અમુક વાર કેવું થાય કે અમારો કંઈ ફ્રી ટાઈમ હોય કે પ્લેઇંગ ટાઈમ હોય ત્યારે એવું થાય કે અમુક વાર સેવામાં બોલાવી લે, ત્યારે અંદર ભાવ બગડી જાય, પણ પછી સેવા કરવા પણ જઈએ ને તો આમ અંદર પેલો આમ સરખો ભાવ ના રહે, આમ સેવા કરતી વખતે હોવો જોઈએ. તો આમ એમાં આ શું? તો બેસ્ટ ચાન્સ છે, ને તો ક્યાંથી મળે સેવા આપણને? એ સેવાનો ટાઈમ તો ચાન્સ ગુમાવવાનો જ નહીં. રમવાનું તો મોડું વહેલું પછી કરી લઈશું. રમ્યા જ છે ને, ધરાયા નથી ને રમવા, તો હજુ નહીં ધરાઈએ. એની કરતાં સેવા મળી, સેવાથી અનુભવ થાય, સામાન્ય એડજસ્ટ થવાની શક્તિ પ્રગટ થાય, કોમન સેન્સ ખીલે. સેવા કરતાં કરતાં આપણી કેટલી બધી કશાય જાય, શક્તિ વધે આપણી. આ ચાન્સ લેવાનો કે રોજ એવી દરેક વખતે સેવા આવી પડે છે.
આમ ફ્રીક્વન્ટલી હોય એટલે ફ્રિકવન્ટલી હોય ને તો વચ્ચે ચાન્સ તો મળે જ ને રમવાનો મળે. એને રમી લઈશું ને આ ચાન્સ મળે તો ફર્સ્ટ પ્રાયોરિટી સેવા, એ જીવનમાં કામ લાગશે. રમેલું તો આનંદ થાય મનને થોડી વાર, પણ પેલું તો આખી જિંદગીનો વાતો કમાણી કરીએ. ને પૂજ્યશ્રી બીજો પ્રશ્ન એવો હતો કે યશનામ કર્મ એટલે શું? યશ એટલે શું છે કે બે ચાર જણાએ કામ કર્યું હોય ને તોય પેલો માણસ કહે તમે નહીં, આ લોકો તમારે લીધે મારું કામ, એટલે મેં કે આ લોકો બધાએ કર્યું તોય આપણને જશ આપી જાય. એનું કારણ શું? તો પૂર્વ ભવે બધાનું ભલું થાય એવી ભાવના કરી હોય, કોઈને નુકસાન ના થાય, કોઈને દુઃખ ના થાય, કેમ કરીને એનું ભલું થાય, કેમ એને દુઃખ મટે, કેમ એની મુશ્કેલી ઓછી થાય, કેવી રીતે એને શાંતિ થાય, આખો દાડો એમાં જ ચિંતન થયું હોય તો આબોમાં યશનામ કર્મ એને ફળ આપે. પછી એટલે પારકાના દુઃખને માટે વિચાર્યું હોય એ મરે કે જે આપણે આપણું કામ કરતા મજા કરી લો તો અપયશ નામ કર્મ બંધાય, આખી જિંદગી દુઃખી થાય.